અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારા એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. હજુ તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. અરે હા પણ મારા ભાઈબંધના અંબાજીની બાધા છે તો એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય. આટલામાં તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળ વાળા. તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળ વાળા રસ્તા જોયા ક્યારે? બહેરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બહેરાને હારી ખબર પડી જ જાય છે. પેલા મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. શું ભાઈ આતા ઘેરથી બધા મહેમાન આવ્યા હતા તો કેવું રહ્યું કે? મજા રહી. હા મજા રહી ને, બસ બીજું શું જોઈએ. પણ તમે તો જતા રહ્યા હતા, તમારા હાજરી હોવી જરૂરી નહીં? લે એમાં મારે શું હાજરી? મારા કામ હોય તો જવું ના પડે? પણ તમને મારા ઘરના આવા ને ત્યારે જ કામ આવી જાય, ત્યારે જ તમારે કંઈક બાનું હોય, બાકી તો ઘેર ને ઘેર ફરતા હોય રવિવારે. પણ તારા ઘરના આવો એટલે મારા કામ આવે છે, અને મારા કામ આવે એટલે જવું પડે. તોય હું ઊભા જઈને ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યો, ખમણ લઈ આવ્યો, સમોસા લઈ આવ્યો, એમને જે ભાવતું હોય બધું લઈ આવ્યો ને. મઠો લઈ આવ્યો, શ્રીખંડ લઈ આવ્યો, હું જોઈએ છે. હા તો એહસાન કર્યું તમે. અને તમારા હવે મહેમાન આવે ને એટલે જુઓ, હું એ કંઈક બાનું કરીને મારા ઘેર નહીં જતી રહેતી. હવે જુઓ લે હવે પાછું તારું મારું ચાલુ થઈ ગયું. એમને મજા આવી જમવાની. બીજું હું એમ પૂછું છું તને. હા તો મજા આવી, 500 વખત ના કહેવાનું. હા તો એમાં કંઈક વધ્યું હોય તો મને પીરસો તો હું કંઈક ખાઉં, ખમણ સમોસા ચાખું. કઈ વધ્યું નહીં. લે કઈ વધ્યું નહીં? અલે ગજબ કેવાય, આટલું બધું લાયો તો ખાઈ ગયા આ લોકો. રાક્ષસ કોટીના માણસો બોલાયા. વાત તો સાંભળો. નહીં મારે કઈ સાંભળવું. ગજબ રાક્ષસ કોટીના માણસો બોલાયા હતા. 4 માણસ આઈને આટલું ખાઈ ગયા. વિચારો તો ખરા. પેલા મારી વાત સાંભળવી છે કે નહીં સાંભળવું? 4 માણસ 40 માણસ નું ખાઈ ગયા. મોજી એ જ વિચારમાં છું. પેલા વાત તો સાંભળો. હવે એક શબ્દ ના બોલતા. મારા ઘરના આયા હતા ને તો મારા ઘરના ઘરેથી ખાઈને આયા હતા, એટલે એમને તો કશું ખાધું જ નહીં. પણ આ તો તમારા મહેમાન આયા હતા, તમારા હગા આયા હતા ને 2 જણા, તેમને મેં જમવા બેહાડ્યા હતા. એ લોકો ખાઈ ગયા છે એટલે મારા ઘરનાને કઈ ના કહો. અને તમારે તો 2 જણા જ આટલું પતાઈ ગયા છે, બરાબર? એટલે મારા ઘરનાને કઈ નહીં કહેવાનું. હવે બોલો રાક્ષસ કોટીના માણસો. હવે નહીં બોલાતું? પણ હું લાયો તો થોડું તો બચારા. હા હવે થોડું લાયો તો હું. પેલા આટલું બધું લાયા હતા યાર. એટલે તને શું લાગે? ઉપરાણું નહીં લો. એટલે તને શું લાગે હું ભેદભાવ કરું છું? હવે આવી બધી વાતો તમારા મોઢેથી હારી નહીં લાગતી? ભેદભાવ તો હવે દેખાઈ જ ગયો છે બધો. ખાલી આ ખોટી તમારા જીભના ના સુધારો. તારે એક તો ગુસ્સામાં કઈનું કઈ કરે છે. મને જવા દે બારમાં, તું બી એકલી શાંતિથી. મારા ભાગમાં કઈ એક તો રહ્યું નહીં. હવે તમારા જ બધા ખાઈ ગયા, મારા ભાગમાં કશું નહીં. અને મારો ગુસ્સો હજી તો જોયો જ નહીં. હા તો બતાવો. મારશો મને? બતાય હમણાં બતાય ને તો ઉપાય નહીં રહે. જતા ને અહીંયાથી. મગજ માણસ ઘરમાં આવે ને એટલે મારું મગજ ખરાબ કરી દે છે. હું તો નાહવા જઉં છું, નહીં ધોઈને હુઈ જઉં છું. તાર જમ કરવું એમ કર. હુઈ જાઉં. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો.
શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના પડાય, પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું, બીજું તો શું. કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. અરે તમારા ભાઈબંધ હર્ષનો ફોન આવે, તમે તાર કામ કરો, હું ઉપાડીને સ્પીકર પર કરી દઉં. બોલ હર્ષ, કેમ આટલું બધું રાત્રે મોડા ફોન કર્યો તે? કઈ કામ હતું? હારું તું અત્યારે ફોન કર્યો, બાકી હું ક્યારનો ખાઈ પીને હુઈ ગયો હતો. જો આજે હું મારા જ ઘેર વહેલો આવી ગયો છું, એટલે મેં કહ્યું લાય જમવાનું બનાવીને જમીન હુઈ જાઉં. અને તને ખબર જ છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે, એટલે તાર ભાભી એકની એક મારા જોડે રહે, અને તાર ભાભીને હું કેટલો બધો પ્રેમ કરું, એટલે એનાથી હું કોઈ દિવસ કઈ હંતાડતો બી નહીં. એટલે મારા કોઈ ભાઈબંધનો ફોન આવે તો હું સ્પીકર ઉપર જ વાત કરું, એટલે શું કઈ હંતાડવા જેવું હોય જ નહીં. બોલ હવે શું હતું, કે કઈ કામ હતું? ના ભાઈ, તારી યાદ આવી એટલે ફોન કર્યો. કાલે ઓફિસમાં મળીએ. સારું, મળીએ કાલે. बड़ा हरामी हो तू तो गया बेटे. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં? કોને મળવા જવાનું છે કે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા બૈયો જેવા નાટક કરતા હશો? હારું ભાઈ, હવે ધોઈ નાખું છું. હા તો રાહ કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? એક કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કઈ નહીં થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કઈ નહીં વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી આપું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું. સારું, વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લાય કલાકથી પૂછી રહ્યો છું હું નીચે તને શું થયું ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કઈ જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માને વાત. આ તો ના, પણ એવું નહીં, જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દેત તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે, તારું ઘર દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જાય છે, એક શબ્દ ના બોલતી ને કહો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું. ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું? આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી, આ રીતે નતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી, હું નકટો તો નહીં થઈ ગયો ને? હવે સોરી એ કેમનું કહેવાનું? ખબર નહીં મારા વિશે શું શું વિચારતા હશે. લાય ધાબે જવા દે ને, બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે, આંટો મારતો આવો. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની જ. એટલે ગાડી થઈશું, વોશિંગ મશીન ના એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ.
હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીં આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तू तो गया बेटे. ઊભા થાવ, શું કરો છો? હેડો ઘેર, ઘેર જઈને તમારું સૈયારા કાઢું છું. ચલો. નાયક નહીં ખલનાયક હું મેં. ઓ ખલનાયક, સંભળાય છે કઈ હવે? મારે ઘેર જવાનું છે. કેમ? રક્ષાબંધન નહીં? સારું. અને 5000 જોડે લઈ લોજો. 5000 શેના માટે? અરે રક્ષાબંધન તો તમારા ભાઈને નહીં આપવાના મારે. એટલે તમે ભાઈ બેના નવા નવા નિયમ ક્યાંથી બનાવો છો? નવો નિયમ એટલે? એટલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ ના આપે કે ભાઈ બેન ના આપે? પણ મારો ભાઈ નાનો નહીં એટલે મારા હાલવા પડે. કયા એંગલ થી નાનો છે? ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું. એ બધી પંચાયત મૂકો ને તમે, અને તહેવારના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂડ બહુ આવી જાય. મને ખબર છે તમારા પૈસા ના આલવાના એટલે તમારા બધા બહાના હોય. ના ભાઈ ના, હું તો એના માટે પેલું ટિફિન નું ડબલું ખખડાઈને સવારે જઉં નોકરી, એના માટે નોકરી કરું છું. હવે મૂકો ના બધી વાત, તો તમે તમારા બેન ના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા ભાઈને નહીં આપવાના? અલ્યા પણ રક્ષાબંધને તો ભાઈ આલે ને બેન ને. બેન આપો ભાઈને, હું તને એમ તો સમજાવું છું. હા તો એમાં કઈ વાંધો નહીં. આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો, બસ. કામ ધંધો કરવો નહીં, કશું શીખવું નહીં. હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે, એ તમને આલી દેશે. એનો જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે. હવે જવું શકે નહીં? હાલી રહ્યો. અને ત્યાં જઈને રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે. એનાથી લોકોના રક્ષાની જરૂર એ છે. મારી રક્ષા કરે એટલા માટે હું એને બાંધું છું રાખડી. એ કોઈની રક્ષા કરે એવું નહીં, એનાથી લોકોને રક્ષા થવી જોઈએ. લોકોને ચિંતા થાય છે, એને બાંધી રાખો, છૂટો ના મૂકશો. તમારે હાલવા છે કે નહીં હાલવા? છેલ્લી વાર પૂછું છું હવે. હું ના પાડે તો તું નહીં આપું? હું તો આપવાની જ ન. હું કઈ તમને પૂછીને નહીં, ખાલી કહું છું કે હું આલી દઈ એમ. બરોબર? મારે કઈ એમ હાલવાના જ હોય. બેન બા બોલી ગયા તો આપવા જ પડે, મને ખબર છે. ભાઈ માટે બેન બા બોલે એટલે આપવા જ પડે. હું ફટાફટ નોટો ગણીને આવું છું, ઉડાડીએ આપણે. હા તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવવું પડે. હંમેશા નાના છોકરા જેવું ના કરાય. ખબર તો પડતી છે. મારે કઈ બીજી ચર્ચા કરવી નહીં, હું લઈને આવું છું પૈસા. આ ઉઠા છો તમે બંધ થઈ જા. ઘરના. હવે જામને આયા મોટા બંધ થઈ ગયા. પૈસા લઈને આવું છું. વ્યવહારના બુઠ્ઠા છો. હા, તું વ્યવહાર કર. મોટા ને મોટા 5,000 ના. અરે હાથ હટાય. વાગી જશે તમને. અરે કઈ નહીં વાગ્યું, બીજા ચાલ. વાગ્યું તમને? વાગ્યું હાથ? અરે નથી વાગ્યું. તમારે જમવાનું નહીં? પડ્યું છે? આ પડ્યું છે લે મારે. ત્યાં ચાલ, ચાલ બીજા ચાલ. શું થયું? પગે વાગ્યું છે? એક પગે ઉપર ચાલ ચાલ. શું સાંગળી તું ઉઠાય કે હું તને ઉઠાવું? ના ના, ઉઠાવું છું. તો કોની રાહ જોવા છે? ફટાફટ વાળી દે કે હજી રૂપાળા કરું? કર કામ. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહ, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે. તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જઈને જાતે પૂછી લે ને, જા. મારું મગજ બગાડ્યા વગર. ઓહ, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બૈરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો.